જૂનાગઢના માંગરોળ તાલુકાના શેષા ગામે ખનીજ ચોરી સામે ખનીજ વિભાગ દ્વારા આખરે તપાસ હાથ ધરી છે। ખનીજ તંત્રએ મીડિયાના અહેવાલથી આળસ ખંખેરી ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનો સાથે સ્થળ મુલાકાત લઈ તળાવમાં થયેલ ખોદકામની સર્વેયર દ્વારા માપણી કરવામાં આવી હતી। તેમજ અધિકારીઓએ જણાવ્યું હતું કે ખનીજ ચોરી કરનારને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તપાસ દરમિયાન ગામ લોકોએ ગેરકાયદેસર ખનીજ ચોરીનો ઉલ્લેખ કરેલ છે, જે બાબતે ગ્રામજનોએ ગેરકાયદેસર ખનીજ ખોદકામવાળો વિસ્તાર બતાવવામાં આવેલ, જેની તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલ। તપાસ દરમિયાન કોઈપણ પ્રકારનું ખનન વહન કે કોઈપણ પ્રકારના વાહન મશીનરી ચાલુ હાલતમાં જોવા મળેલ નથી। તપાસ દરમિયાન લાઇમસ્ટોન ખનીજના ખોદકામવાળો ખાડો જોવા મળેલ, જેની તપાસ ટીમના સર્વેયર દ્વારા માપણી કરવામાં આવેલ, તેમજ ગ્રામજનોને સદર ખોદકામ કોના દ્વારા કરવામાં આવેલ છે તે બાબતે પૂછતા તેઓ દ્વારા નામ લખાવેલ છે, જે બાબતે આગળની કાર્યવાહી નોટિસ આપી અને દંડકીય કાર્યવાહી કરવામાં આવશે।